રાજકોટના પાળ મવડી રોડ પર વગડ ચોકડી નજીક એક રેસ્ટોરન્ટમાં પાટીદાર સમાજના યુવકોની બેઠક યોજાઈ છે। અમિત ખૂંટના પરિવારને કેવી રીતના ન્યાય અપાવી શકાય તેની ચર્ચા પણ કરવામાં આવી છે, જ્યારે કાયદાકીય રીતે લડત કેવી રીતના ચલાવી શકાય તેની પણ યુવાનોએ અંદરોઅંદરે ચર્ચા કરી લીધી છે। રીબડા ગામના પાટીદાર યુવકોની બેઠક આ યોજાઈ હતી અને આ બેઠકના કારણે ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે કે ગોંડલ અને રીબડામાં શું કંઈ નવા જૂની થવા જઈ રહી છે કે કેમ, કારણ કે અમિત ખૂંટે આરોપો લગાવ્યા હતા, હજી સુધી પોલીસે કોઈ આરોપીઓની ધરપકડ નથી કરી। રીબડાના અમિત ખૂંટ નામના પાટીદાર યુવકનો એ આપઘાતનો મામલો છે, તે વચ્ચે થોડા દિવસ પહેલા ખૂબ ચગ્યો હતો, જો કે હજુ સુધી એમનો પરિવાર ન્યાયની માંગણી કરી રહ્યો છે, હજુ સુધી એમને ન્યાય નથી મળ્યો। આરોપો ઘણા બધા લોકો ઉપર લગાડવામાં આવ્યા હતા। ગોંડલ અને રીબડા આ બંને એટલું ચર્ચામાં આવ્યું હતું કે જયરાજસિંહ જાડેજા એવા પણ આરોપ લગાવ્યા હતા કે આ બધી જ ઘટના જે ઘટી છે તેનો જવાબદાર અનિરુદ્ધસિંહ જાડેજા છે। તો સાથે સાથે અનિરુદ્ધસિંહ જાડેજા છે, રાજદીપસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા છે, એ બંને એવું કહ્યું હતું કે જયરાજે આખે આ ષડયંત્ર જે છે તે રચીને અમને ફસાવાના પ્રયત્ન કર્યા છે। હું એ છોકરીને ઓળખતો પણ નથી, અમિત ખૂંટ છે તેને કેવી રીતે આત્મહત્યા કરી એ પણ મને નથી ખબર, આ લોકો અમને ખોટી રીતે ફસાવા માંગી રહ્યા છે। ત્યારે રાજકોટ નજીક એ પાળ ગામ નજીક એક રેસ્ટોરન્ટમાં જ્યારે બેઠક યોજાઈ હતી ત્યારે કેટલા યુવાનો ત્યાં ભેગા થયા હતા, જુઓ આ વિડીયોમાં। તો રીબડાના અમિત ખૂંટ નામના પાટીદાર યુવકનો આપઘાતનો મામલો હવે ઉલઝતો જઈ રહ્યો છે। કેસના આરોપીઓ હજુ પણ ફરાર છે।